वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्महं विचिन्तये। श्री सहजान स्वामी महाराजनी जय। श्री हरे कृष्ण महाराजनी जय। तो वाला भाई जनों ने भावથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 107મો ભાગ જોઈશું। છેલ્લે 106માં 163મો શ્લોક જોયો હતો। એમાં વિધવા સ્ત્રીઓના ધર્મો શરૂ થયા હતા। પહેલો વિધવાનો ધર્મ હતો કે અમારા જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્ર આદિ જે સંબંધી તેમની આજ્ઞાની વિશે વર્તવું, પણ સ્વતંત્ર વર્તવું નહીં। વિધવા જે સ્ત્રી હોય એને પતિની આજ્ઞા કરીને પતિની બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવા અને પિતા પુત્ર આદિ જે હોય એમની આજ્ઞા વિશે વર્તવું, પણ સ્વતંત્રપણે વર્તવું નહીં। આપણે એ જોયું તો છેલ્લે। આજે આપણે 164મો શ્લોક જોઈએ। શ્વાસન સંબંધહીના નરા સ્પૃશ્યા ન કહિર્ચિત તરુણૈશ્ચ તારુણ્યે ભાષ્યમ નાશક્યમ વિના। એનો અર્થ થાય છે કે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને પોતાની યુવાવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં। વિધવા મનોધર્મ મહારાજ કહે છે કે ભાઈ અમારા જેવી સ્ત્રીઓ હોય એમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ હોય એને ક્યારેય સ્પર્શ કરવો નહીં। પોતાના સમીપ સંબંધ એટલે પોતાના કૌટુંબિકો જે હોય, પુત્ર હોય, પિતાના બીજા જે સંબંધીઓ હોય, વિધવા સ્ત્રી હોય એટલે પોતાના પતિના કુળના જે મોટા હોય એને તો અડવાનું જ ના હોય, જે કહેવા થતા હોય, પણ સમીપ સંબંધોના જે હોય બીજા પોતાના સંબંધીઓ ટૂંકમાં એવા જે બધા હોય એ સિવાય બીજા કોઈને અડવું નહીં। પહેલાં નહીં ના અડવું, સ્પષ્ટ કરવાનું ના જ પાડી છે, પણ છતાંય કે એની જોડે અડી જવાય, ભૂલી જવાય તેનો વાંધો નથી। અને પોતાની જ્યારે યુવાવસ્થા વર્તી હોય, નાનપણમાં એટલે યુવાવસ્થામાં વિધવા સ્ત્રી બની હોય તો કે છે પોતાની જ્યારે યુવાવસ્થા વર્તી હોય ત્યારે સમીપ સંબંધ વિનાના યુવાન પુરુષો સાથે ભવિષ્યનું કામ પડ્યા વિના બોલવું નહીં। જ્યારે યુવાવસ્થા હોય અને કંઈક સંબંધ જરૂર પડે તો એની સાથે કંઈક બોલવામાં વાંધો નથી, બાકી જરૂર ના હોય તો એવા યુવાન પુરુષ સાથે બોલવું પણ નહીં। એટલે અવશ્ય કામ પડે, કંઈક સંબંધ પોતાના સંબંધીએ પોતાનું કંઈક વ્યવહાર સંબંધી કંઈક એવું પૂછવાની જરૂર પડે તો કે છે એને વાંધો નથી, પણ કામ સિવાય બીજા કોઈ યુવા પુરુષ સાથે વાતો પણ કરવી નહીં। જોકે આ બધા ધર્મો અત્યારે તો કળિયુગમાં સ્ત્રીઓને પાળવા અઘરા લાગે અથવા અશક્ય લાગે, કારણ કે પોતાના પરિવાર કરતાંય, પતિ કરતાંય બીજા પુરુષો, બીજા વ્યક્તિઓ સાથે આપણને એવું લાગે કે સંબંધો વધારે હોય, વાતચીતો ગમે તે રીતે, એટલે ત્યાંની સ્ત્રીઓને તો એવી રીતે પાળવું અઘરું। પણ આ આપણી સંસ્કૃતિ પણ આવા ધર્મો હતા અને એ નથી સચવાતા, એના લીધે અત્યારે આપણે આ દુનિયામાં જે બને છે જુદી ઘટનાઓ બને છે સ્ત્રીઓ પ્રત્યેની, એનું કારણ પણ આ બધું ભેગું થાય, કારણ કે જે ધર્મની બહાર વર્તાતો હોય કયા પ્રમાણે ના વળતો હોય, અને કળિયુગ છે એટલે એવી સમસ્યા ઊભી થવાની। પણ જે સ્વામિનારાયણ ભગવાનની આશિષ સ્ત્રીઓ હોય એને જો સમજાય તો આ પ્રમાણે રહે તો એના સમસ્યાઓ બહુ ઓછી થઈ જાય। એટલે મહારાજ કહે છે કે એવી સ્ત્રીઓએ પોતાના સમીપ સંબંધીઓના સાથે બોલવું પણ નહીં અને અવશ્ય કામ કરવા જ વળ્યા યુવાવસ્થાના જે પુરુષ હોય એની સાથે પણ બોલવું નહીં। આવું સતાનંદ સ્વામી કહે છે
શું કે છે કે શાસ્ત્રોએ વિધવા સ્ત્રીઓને માટે બ્રહ્મચર્યનું વિધાન કરેલું છે. શાસ્ત્રોએ વિધવાઓને બ્રહ્મચર્યનું પાલન કરવાનું કહ્યું છે. એટલે કોઈ પુરુષ સાથે સંબંધ ન થાય એટલા માટે આ બધા નિયમો પાળવા પડે. જેવી રીતે બ્રહ્મચારી પુરુષોનું બ્રહ્મચર્ય સ્ત્રીના દર્શન પ્રસાદી કે કંઈ નાશ પામી જાય છે, એવી જ રીતે સ્ત્રીઓનું પણ બ્રહ્મચર્ય પુરુષના દર્શન સ્પર્શાદિ કે કરીને નાશ પામી જાય. બ્રહ્મચર્ય એટલે સંબંધ થાય એટલે શરીર સંબંધ થાય એટલે બ્રહ્મચર્ય ઉતરે એવું નથી. 8 પ્રકારના બ્રહ્મચર્ય કહો. એમાં સ્ત્રી રૂપ જોવું, સ્ત્રી વિશે વિચારવું, સ્ત્રી સાથે વાત કરવી, સ્પર્શ કરવો, આ બધું થવાથી પણ કે એના બ્રહ્મચર્યનો નિયમમાં ભંગ થાય છે. એટલે જેમ બ્રહ્મચર્ય પુરુષ હોય, બ્રહ્મચારી હોય, અને એ જેમ સ્ત્રીને જોવે, બોલે, વાત કરે, સ્પર્શ કરે, તેનો બ્રહ્મચર્ય નાશ પામે, એવી જ રીતે આવી સ્ત્રીઓ જે હોય એ પણ કે છે આવી રીતે જો બોલે, ચાલે, સ્પર્શ કરે તો એના બ્રહ્મચર્યનો નાશ પામે છે. અને બ્રહ્મચર્ય જેનેથી પડાતું હોય એ લોકોના ઉપર ભગવાન વધારે રાજી રહે છે. અને જો બ્રહ્મચર્યનો નાશ થાય તો મહાન મોક્ષરૂપી સ્વાર્થનો પણ નાશ થઈ જાય. જે બ્રહ્મચર્યનો નાશ થાય છે, કારણ કે ભગવાને આગળ કહ્યું છે કે જે વ્યભિચાર થઈ જાય તે તો કોઈ દિવસ વ્યભિચારથી કોઈ દિવસ મોક્ષ થતો નથી. એટલે એનો એ મોક્ષ સંબંધી પણ સ્વાર્થ છે એનો પણ નાશ થઈ જાય. એ જ કારણથી વિધવા સ્ત્રીઓએ સમીપ સંબંધ વિનાના પુરુષોનો સ્પર્શ કરવો નહીં. એટલા જ માટે વિધવા સ્ત્રીઓએ સમીપ સંબંધ વિનાના જે પુરુષ હોય એની સાથે બોલવું નહીં, પણ એટલું નહીં, સ્પર્શ પણ કરવો નહીં, એના બોલવું પણ નહીં. આવું એનું તાત્પર્ય છે, આવો અર્થ છે. અહીં પોતાના સમીપ સંબંધી પુરુષોની સાથે બોલવામાં કે સ્પર્શ કરવામાં દોષનો અભાવ કહેલો છે. એનું કારણ એ છે કે સમીપ સંબંધી પુરુષો તો વિધવા સ્ત્રીઓની અકાર્યમાં પ્રવૃત્તિ થકી રક્ષણ કરનારા છે. આગળના શ્લોકમાં આવ્યું ને કે પૂરા સ્ત્રીઓએ સ્વતંત્ર ન રહેવું, પોતાના મા બાપ, પુત્ર એ બધા હોય એમની કયામાં રહેવું. એટલે એવા સમીપ સંબંધના જે પુરુષો છે સમીપવાળા, એ એના વિધવા થયા પછી એનું રક્ષણ કરવામાં એ મદદગાર છે. પુરુષ સાથે વિધવા સ્ત્રીઓને અકાર્યમાં પ્રવૃત્તિ થકી રક્ષણ કરનાર છે. એનું અકાર્ય થતું હોય તો અટકાવે, એનું રક્ષણ કરે છે. અને એટલા માટે એની સાથે બોલવાનું છે, સ્પર્શ કરવાનો. બાકી ચાલી જાણી જોઈને એને અડવાનું કે એની સાથે વાતો કરવાની જરૂર નથી. એની સાથે પણ ખાસ બહુ વાતો અથવા તો જરૂર નહીં. પણ એ સમીપ સંબંધના પુરુષો હોય તો એનું રક્ષણ કરી શકે છે. એટલે જે કંઈ કહેવું હોય, બોલવું હોય, જરૂર પડે તો અડીવું હોય તો એટલા માટે છૂટ છે. એનું કારણ એ છે માટે દોષનો અભાવ કહેલો છે. માટે એને એ દોષનો અભાવ કહે છે. એટલે એમાં દોષ નથી. પણ જો મન વિચલિત થતું હોય ને એ રીતે સ્પર્શ કે બોલવાનું જો એ કરતા હોય તો એ દોષ લાગે છે. માટે અને વળી એવું કોઈ અવશ્યનું કામકાજ હોય તો સમીપ સંબંધથી રહિત એવા પુરુષોની સાથે પણ બોલવામાં કે સ્પર્શ કરવામાં દોષ નથી. પણ અવશ્યનું કામકાજ હોય, જરૂરી કામ હોય તો પોતાનો સંબંધી કોઈ પુરુષ અથવા સંબંધી ના હોય અથવા દૂર હોય અને તાત્કાલિક એવી જરૂર પડી તો પછી કે સમીપ સંબંધ વિનાનો પુરુષ હોય તો એની સાથે પણ બોલવામાં, સ્પર્શ કરવામાં વધોનો પણ કામ માટે એટલે અવશ્યનું કામકાજ હોય તો એના માટે, બાકી નહીં. એટલે એમાં એ દોષ નથી. જે રીતે પોતાના શરીરનું અને ધર્મનું રક્ષણ થાય એ રીતે વર્તવું, આવો અભિપ્રાય છે. એનો અંશજી મહારાજનો અભિપ્રાય અથવા તો સતાનંદ સ્વામી કહે છે કે એનો મૂળ અભિપ્રાય શું છે કે જ્યારે પુરુષ અથવા અન્ય પુરુષ સાથે બોલવાનું કહ્યું અથવા તો કંઈક વાંધો નથી, જ્યારે આવી જરૂર હોય. એટલે કે જ્યારે જેવી જરૂર પડે ત્યારે પોતાનું ધર્મનું રક્ષણ થાય અને પોતાનું પણ રક્ષણ થાય, પોતાના શરીરનું પણ રક્ષણ થાય, એ રીતે એને બોલતું હોવું. 164મો શ્લોક થયો. 165મો શ્લોક લઈએ જોડે સાથે. સ્તનંદસ્ય સ્પર્શે ન દોષો અસ્તિ પશોરીવ
આવશ્યકે ચ વૃદ્ધસ્ય સ્પર્શે તેન ચ ભાષણે એનો અર્થ થાય છે. અને ધાવણું જે બાળક તેના સ્પર્શની વિશે તો જેમ પશુને અડી જવાય ને દોષ નથી એમ દોષ નથી, અને કોઈ અવશ્યનું કામકાજ પડે તેને વિશે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિશે પણ દોષ નથી. એટલે શાસ્ત્રોએ અથવા તો ઋષિમુનિઓએ સંજોગ વખત આવી બધી છૂટો આપેલી છે. આમ તો સારી રીતે જોવાની, બોલવાની, સ્પર્શ કરવાની ના પાડી, પણ છતાં કહે છે અહીંયા આગળ મહારાજ કહે છે અમારા આશિષ સ્ત્રીઓ હોય એમણે પશુના સ્પર્શને વિશે જેમ દોષ નથી, પશુને અડવાથી સ્પર્શ કરવાથી દોષ નથી લાગ્યો. કોઈ સાથે તમે કોઈ તેમાં આ પશુને અડો તમને દોષ લાગે, બળદને અડો તો દોષ લાગે, સ્ત્રી છો બળદને અડો તો દોષ લાગે, આવું કંઈ બતાવ્યું નથી. એટલે એને સ્પર્શ કરવાથી દોષ નથી. એમ નાના જે જાવણા બાળક હોય ને સ્ત્રીઓને કહ્યું ને કે પુરુષનો સ્પર્શ કરવો નહીં, આગળ કહ્યું એમ તો કે છે ધાવણો નાનો બાળક હોય, જે ધાવતો હોય, જે સમજણો નથી, એવા બાળકનો સ્પર્શ કરવામાં દોષ નથી. કે એવા બાળક હોય નાના, જો એનો અર્થ કે મોટું જે બાળક છે 5-10 વર્ષનો એને અડવામાં દોષ લાગે, એનો અર્થ એવો થયો ને. એટલે બને જાણે, કારણ કે ઘણી વખત એવા બાળકો કશું થાય નહીં પણ છતાંય દોષ ભાવના કદાચ ઊભી થાય, આમાં મન વિકાર ચડે. એટલે ધાવણા બાળક સાથે અને અડવામાં, સ્પર્શ કરવામાં દોષ નથી. અને એવી જ રીતે અવશ્યના કામકાજમાં કોઈ વૃદ્ધ પુરુષને અડી જવાય અથવા બોલાઈ જવાય તો તેની સાથે બોલાય તો પણ દોષ નથી. એટલે ધાવણો બાળક અને વૃદ્ધ પુરુષ સાથે બોલવામાં, અડવામાં દોષ નથી. પણ વૃદ્ધ પુરુષ સાથે તો કંઈક અવશ્યનું કામકાજ હોય ત્યારે. બાળકને તો, કારણ કે નાનું બાળક તો રમાડી પણ શકે, તેડી પણ શકે ને. એટલે એવા નાના બાળકને અડવામાં દોષ નથી. અને જે વધારે ધર્મ પાડતા હોય તો એવા નાના બાળકને પણ અડે નહીં. પર પુરુષ શું, એટલે નાનું હોય મોટું હોય કોઈ પણ અડે નહીં. એટલે કે આપણે લાડુબા મોટી બાને હતા તો એ પર પુરુષ બાળક ગમે કોઈ પણ અડતા નહીં. અને એ તો કહેવાય છે કે કોઈ સ્ત્રી હોય ને એના ગર્ભમાં બાળક હોય અને એમાં જો બાળક છોકરો એટલે કે બાળક હોય એ પુરુષ હોય બાળકમાં, તો પોતે કહી દેતા કે ભાઈ બેન તું આગી રહેજે, તાર ગર્ભમાં જે છે એ બાળક એ પુરુષ છે, એવું એમને ખબર પડી જતી અને ના પાડી દેતા. એટલે એવું સ્ત્રીને તો બાળક હજુ જન્મ્યું નથી, એના માના ગર્ભમાં છે, છતાંય પણ અડતા નહીં. એવા નિયમ પાળતા. એટલે જેને બરાબર નિયમ પાળવા હોય તો જાણે એવા બાળકને પણ અડે નહીં. પણ કદાચ આવી રીતે અહીં તો જે વ્યવહારિક માણસો છે અને એને કંઈક જરૂર પડી તો કે છે આવા વૃદ્ધ પુરુષ સાથે, આગળના શ્લોકમાં કહ્યું કે કોઈ બીજો યુવાન પુરુષ હોય તો એને પણ સાથે જરૂરિયાત માટે બોલવામાં, સ્પર્શ કરવામાં વાંધો નથી. હવે સતાનંદ સ્વામી કહે છે કે વિધવા સ્ત્રીએ પશુની પેઠે નાના બાળકને અડવામાં દોષ નથી. કારણ કે નાનો બાળક અને પશુ આ બંનેની અંદર અજ્ઞાનને પણ સરખું છે. નાનું બાળક અને પશુનું અજ્ઞાન છે એવું નાના બાળકને અજ્ઞાન છે, અને કોઈ ખાતની ખબર નથી. એટલે એ બાળકને અડવામાં વાંધો નથી. સ્વામી કહે છે કે નાનું બાળક અને પશુ આ બંનેની અંદર અજ્ઞાન પણ સરખું છે. સતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય વર્ણવતો કહે છે કે શ્રીજી મહારાજે વિધવા સ્ત્રીઓને પુરુષના સ્પર્શાદિકનો નિષેધ કરેલો છે. એનું તાત્પર્ય એવું જણાય છે કે વિધવા સ્ત્રીઓને માટે પુરુષનો સ્પર્શ આદિ કામ વિકારને ઉત્પન્ન કરનાર છે. પુરુષનો એક સ્પર્શ આદિ નિષેધ કરેલો છે. તેનું તાત્પર્ય શું છે કે વિધવા સ્ત્રીઓને માટે પુરુષનો સ્પર્શ આદિ કામ વિકાર ઉત્પન્ન કરે. એટલે સ્પર્શથી કામ વિકાર ઉત્પન્ન થાય, પુરુષ હોય કે સ્ત્રી હોય. પણ કામની ઉત્પત્તિ જોવાથી પણ થાય, રૂપ જોવાથી પણ થાય, માનસિક વિચારથી પણ થાય અને સ્પર્શ કરવાથી પણ થાય. એટલે આ બધું તાત્કાલિક ના થાય, પણ ઘણી વખત એ મન વિકારે ચડે, ત્યારે કશું કહેવાય નહીં. એટલા માટે નાના બાળકને એટલા પણ કે અડવાથી સ્ત્રી હોય તો એને વિકાર થાય, ખોટી ભાવના અંદર મનમાં
થાય તો પછી એનું બ્રહ્મચર્ય તૂટે. એટલે સ્પર્શાદિકનો નિષેધ એટલા માટે કહેલો છે. અને ક્યારેક મિથ્યા અપવાદનો પણ સંભવ છે, અને ક્યારેક એ તો વિકાર તો થાય, પણ કોઈક વાર મિથ્યા અપવાદ પણ થાય. અપવાદ લાગે, કોઈક ખોટું જોઈ જાય કે ભાઈ આ ફલાણા સ્પર્શ કરે તો આવું છે, તો બીજાને કહીને શંકા જાય કે આ બેન શું હશે, અથવા તો કોઈકને અપવાદરૂપ એની વાત પણ ખોટી ફેલાવે એટલે અપવાદ લાગે. તો બીજું એ પણ કારણ છે કે મિથ્યા અપવાદ પણ સંભવ છે. તેથી શાસ્ત્રમાં નિષેધ કરેલો હોય એમ જણાય છે. એટલા માટે શાસ્ત્રમાં નિષેધ કરેલો છે એમ કહેવાય. આ બધું કારણ તો કંઈક ને કંઈક છે ને, એટલા માટે જ આ બધું કારણ છે કે ભાઈ આ બધાએ ખાસ પોતાનો ધર્મ ન સચવાય, ને ખાસ કરીને બ્રહ્મચર્યનો ધર્મ ન સચવાય, ખોટા અપવાદરૂપ મિથ્યા અપવાદ લાગે, અને એક નિષેધ કરેલો હોય એમ જણાય છે. અને એ કામ વિકારનો બાળક તથા વૃદ્ધને વિશે સંભવ નથી. એટલે પાછું બીજું કારણ એ હશે કે બાળકને વિશે બોલે, બાળકને ચાલે, બાળકને અડે, એવી રીતે વૃદ્ધ સાથે બોલે, વૃદ્ધ સાથે વાત કરે તો કે એનો કામ વિકાર ઓછો. કારણ કે જોઈને જેને બહુ કામ વિકાર ના થાય, એટલે એને ના થાય, એને પણ ના થાય, પુરુષને ના થાય, સ્ત્રીને પણ ના થાય. એટલા માટે કે બેને છૂટ આપી છે. એ બેને જોવામાં, બોલવામાં, અડવામાં વાંધો નથી. અને એ કામ વિકારનો બાળક તથા વૃદ્ધને વિશે સંભવ નથી. તેથી શ્રીજી મહારાજે બાળક અને વૃદ્ધના સ્પર્શ આદિકમાં છૂટ આપેલી હોય એમ જણાય છે. એટલા માટે શ્રીજી મહારાજે કહે છે છૂટ આપી છે કે અમે વાંધો આવે એવો નથી. તેથી શ્રીજી મહારાજે બાળક અને વૃદ્ધને આપેલી એમ જણાય છે. અને વળી કામથી ઉત્પન્ન થતા તમામ વિકારો યુવાનપણાના આશ્રયને રહે છે. અને કામના જે વિકારો છે એ મોટા ભાગે યુવાનપણાના આશ્રયને રહે છે. અત્યારે તો આવું કશું કહેવાય નહીં. પહેલાં તો લગભગ 15-17 વર્ષ થાય તો આ કામના વિકારો સામાન્ય રીતે આથી 40 વર્ષ પહેલાં બધા બહુ ખાસ થતા નહીં. અત્યારે તો નાના 10-12 વર્ષનો બાળક હોય તો એને બધી ખબર પડે એવો જમાનો થઈ ગયો. એવા ચિત્રો જોઈતા ગયા, એવી વાતો થઈ ગઈ. એટલે એવા નાના બાળકોમાં પણ વિકારો થાય છે. અને વૃદ્ધ અવસ્થામાં પણ અત્યારના વૃદ્ધોમાં અસર થાય છે. એટલે કશું કહેવાય નહીં, પણ છતાંય કે નાના બાળકને વૃદ્ધમાં સ્પર્શાદિકનો મહારાજે એ કારણથી છૂટ આપી છે. ને વિકારો જે થાય છે વધારે કરીને તો યુવાનીપણામાં થાય છે. એટલા માટે એથી યુવાવસ્થામાં સ્ત્રીઓ અને પુરુષોએ સાવધાન થઈને નિયમોનું પાલન કરવું. એટલે યુવાવસ્થા હોય ત્યારે સાવધાની વધારે રાખવી પડે, અને ભંગ ના થાય, દોષ ન લાગે, એટલા માટે વધારે સાવધાની રાખવી પડે. અને એટલા માટે આ નિયમોનું પાલન કરવું એવો શ્રી મહારાજનો અભિપ્રાય છે. ત્રીજો લઈ લઈએ, 166મો શ્લોક. વિદ્યા અનાસન્ન સંબંધા તાભિ પાઠ્યા ન કાપી નુહ વ્રતો ઉપવાસય કર્તવ્યો મુહુ દેહદમસ્તથા. એનો અર્થ થાય છે, અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ એ થકી કોઈ પણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. અઘરો નિયમ લાગે ને, કે મહારાજ કહે છે કે અમારા આશ્રિત હોય એ વિધવા સ્ત્રીઓએ પોતાના સમીપ સંબંધ રહિત એવા પુરુષ થકી કોઈ પણ વિદ્યા ભણવી નહીં, અને વ્રતો પાસે કરીને વારંવાર પોતાનું દેહનું દમન કરવું. દેહને દમન કરો એટલે દેહ દમન કર્યા કરો, દેહને દબાયા કરો, એટલે દેહનું બહુ જતન કરવું નહીં. વિધવા સ્ત્રીઓ હોય એમણે પોતાના સમીપ સંબંધથી બીજા જે પુરુષો હોય એવા એ થકી કોઈ પણ વિદ્યા ભણવી નહીં. ભણવાની ઈચ્છા થાય, શીખવું હોય તો કે છે પોતાના સમીપ સંબંધના જે પુરુષો હોય એનાથી. કારણ કે આગળ કહ્યું ને આગળના શ્લોકમાં કે સમીપ સંબંધી જે પુરુષો હોય એનું મન ઓછું બગડે. જ્યારે બીજા પુરુષનું બેયને મન વિભ્રાંત થાય પછી બેયનું મન બગડે.
એટલે ખાસ કરીને સ્વામી સંબંધ વિનાના જે પુરુષો એનાથી કોઈ વિદ્યા ભણવી નહીં. અને વ્રતો ઉપવાસો કરી અને પોતાના દેહનું દમન કરવું. કારણ કે ભગવાને આગળ કહ્યું કે દેહનું દમન કરવાથી, વ્રતો ઉપવાસો કરવાથી દેહને પોષણ ઓછું થાય, એ દેહ થોડો નિર્બળ થાય. એટલે એના લીધે નિયમ જળવાય બ્રહ્મચર્યનો. એટલા માટે દમન કરવાનું. દમન કરીને પાડી દેવાનું નથી, પણ કારણ કે એ બધા દેહનું દમન થવાથી દેહ નિર્બળ થાય એટલે વિકારો ઓછા થઈ જાય મનના. હવે સતાનંદ સ્વામી કહે છે કે સમીપ સંબંધથી રહિત એવા પુરુષોનો પ્રસંગ વિધવા સ્ત્રીઓને માટે પરિણામે વિપરીત હોવાને કારણે વિધવા સ્ત્રીઓને ભગવાનના ચરિત્રના કોઈ ગ્રંથ ભણવાની જો ઈચ્છા થાય તો પોતાની પિતા, ભાઈ આદિ પોતાના સંબંધીજનોની સમીપે ભણવું, પણ બીજે નહીં. આ વિધવા સ્ત્રીઓ જો હોય પાછું ભણવાનું એટલે આ તારા ભણીએ છીએ નહીં સ્કૂલની જેવું, પણ કોઈક કથા સાંભળી હોય, કથા શીખવી હોય, કથા વાંચતા શીખવી હોય, કંઈક આવું ગાવાનું શીખવું હોય, ભાઈ મને શીખવાડો, આવું બધું શીખવું હોય, તો એવો અભ્યાસ એ પોતાના સંબંધી પુરુષો હોય એવા પાસે શીખવો. એટલે શ્રીજી મહારાજ કહે છે, સ્વામી કહે છે, સમી સંબંધથી રહિત એવા જે પુરુષોનો પ્રસંગ છે એ વિધવા સ્ત્રીઓ માટે પરિણામે વિપરીત હોવાને કારણે વિધવા સ્ત્રીઓને ભગવાનના ચૈતન્ય કોઈ ગ્રંથ કે ભણવાની જો ઈચ્છા થાય તો પોતાના પિતા, ભાઈ, પોતાના બીજા જે સંબંધીઓની સમીપે ભણવું, પણ બીજે નહીં. એમની પાસે રહીને ભણવું થાય, નજીકમાં રહીને ભણવું, પણ બીજે નહીં. કારણ કે બીજા પુરુષનો સંબંધ એ સ્ત્રીઓ માટે વિપરીત કહેવાય. આગળ બધું આપણે બહુ ચર્ચા કરી એટલે બહુ કરતા નથી, પણ એમ કે આવું બધું થાય એટલા માટે પોતાના સંબંધી પાસે જ રહીને ભણવું અથવા એની નજીકમાં ભણવું, એટલે એમની પાસે જ ભણવું ટૂંકમાં. તેવી જ રીતે વિધવા સ્ત્રીઓએ એકાદશી આદિક નિત્ય વ્રતો તથા ધારણાપાણ આદિક નૈમિતિક વ્રતો વડે પોતાના દેહનું દમન કરવું. એવી જ રીતે કે છે વિધવા સ્ત્રીઓએ પોતાના શરીરના દમન માટે એકાદશી આદિક વ્રતો, ધારણાપાણા વ્રતો, ચાંદ્રાયણ વ્રતો, આ બધા વ્રતો આવે એવા વ્રતો વારંવાર કરી અને પોતાના દેહને સૂકવી નાખવું ટૂંકમાં, અને દમન કરવું. એટલે મન બહુ વિકારે ચડે નહીં. સ્કંદ પુરાણમાં વિધવા સ્ત્રીઓના ધર્મો કહેલા છે, એમાં પ્રતિપાદન કરેલું છે. એમાં એક શ્લોક છે કે એકાહાર સદા કાર્યો ન દ્વિતીયો વિના અપદમ માસોપવાસમ વા કુર્યાચાંદ્રાયણ અથા પીવા ઇતિ. એટલે કે વિધવા સ્ત્રીઓએ હંમેશા એક જ વખત જમવું. જેમ સાધુઓને એક ટાઈમ જમવાનું છે ને, એમ વિધવાએ કે 2 ટાઈમ ના જમવું. 2 ટાઈમ અથવા 3 ટાઈમ જેટલું જમે એટલું એનું શરીર પુષ્ટ થાય અને વિકારો પણ વધે. એટલે કે છે એને એક જ ટાઈમ જમવું. આપતકાળ પડ્યા વિના બીજી વખત જમવું નહીં. જોકે આ જમાનામાં તો કોઈ ચાલતું નથી, સાધુઓને પણ ચાલતું નથી. સાધુઓ 3 વખત જમતા હોય છે અને નિસ્વાદી એને બદલે સ્વાદ્યા પણ થઈ ગયા છે એવું દેખાય આપણને જોતા હોય ત્યારે. એટલે કે છે આવી રીતે એક જ વખત જમવું, આપતકાળ વાળા બીજું જમવું નહીં. ને ચાંદ્રાયણિક વ્રતો કરવા. ચાંદ્રાયણ જ્યાં કહ્યું ચાંદ્રાયણ એટલે બધામાં પાછા 4 પ્રકારના ચાંદ્રાયણો આવે છે. ચાંદ્રાયણ એટલે આખો મહિનાનો ઉપવાસ હોય ને 4 કોરિયા કે 8 કોરિયા ખાવા. 8 કોરિયા કઈ રીતે ખાવા ચાંદ્રાયણમાં? કે ભાઈ એક તો 4 કોરિયા સવારે, 4 કોરિયા સાંજે, 2 ટાઈમ કુલ 8 કોરિયા ખાવા. એટલે આમ સામાન્ય રીતે 240 કોરિયા આખા મહિનામાં થઈને ખાવાના હોય. એટલે 4 કોરિયા સવારે, 4 સાંજે. એવી રીતે એક ચાંદ્રાયણ કહે છે. બીજું ચાંદ્રાયણ એવું કે ભાઈ એક ટાઈમ પાછું, અથવા તો કોરિયાવાળો કે 4 કોરિયા જે ખાવ એક સાથે 8 ખાઈ લો તો એક જ વખત થઈને ખાવા. એ રીતે પણ 240 થાય. બીજું એક ચાંદ્રાયણ છે કે ભાઈ મહિનામાં જે કરવાનું એટલે 15 દિવસ બતાવતું જવાનું. આજે 1 ખાધો, કાલે 2 ખાધા, ફરી 3 ખાધા, 4 ખાધા, 5 ખાધા, 15 દિવસ જાઓ એ 15 કોરિયા થયા. પછીથી 15 કોરિયા પાછા ઉતરતા, ભાઈ 14 થયા, 13 થયા, 12 થયા, 1 થયા, એમ કરીને મહિનો પૂરો થાય. એટલે
અને બીજું પછી એવી રીતે ઊંધું કે ભાઈ પહેલાં 15 ખાધા, 14 ખાધા, 13 ખાધા, 12 ખાધા, એમ કરતાં 1 થઈ જાય. એકવાર ઉપવાસ થઈ જાય પછી પાછો 1, 2, 3 થાય એમ કરતાં વધતા જાય. આ રીતે ચંદ્રાયણ હોય છે, અને એ ચંદ્રાયણ કરવાનો. અને વ્રત માસો ઉપવાસ એટલે આખો મહિનો ઉપવાસ કરવા. ધારણ પાણા એટલે એમાં પાછો 1 દિવસ ઉપવાસ, 1 દાળ પારણું કરવાનું, 1 દિવસ ઉપવાસ, 1 વાર પારણું કરવાનું, જમવાનું એમ ટૂંકમાં. ઉપવાસ સામાન્ય રીતે એક ટાઈમ ખાઈએ આપણે, એને સામાન્ય રીતે ઉપવાસ છે તો આપણો એક ટાઈમ કહેવાય, પણ ઉપવાસ એટલે નકોરડો જેને કહેવાય, કે જે કશું ખાય પીવે નહીં, બહુ તો પાણી લે, એને ઉપવાસ કહેવાય. પણ એવો ઉપવાસ બહુ ઓછા કરતા હોય, કારણ કે છેવટે ફરાહાર કરીને ફરાહારમાં દિવસમાં 5-5 વખત ખાતા હોય, આવી રીતે ઉપવાસ કરતા હોય, એટલે એનું ફળ એ પ્રમાણે જ મળે. આપણે કરીએ કે મેં વ્રત કર્યું, પણ વ્રત કરીને આપણી ભગવાને તો વ્રત કયા કરીને પંચેન્દ્રિયોને ભગવાનમાં અથવા જે વ્રત કર્યું હોય એમાં જોડવાની હોય. પણ આપણે ઉપવાસ કરીને પ્રવૃત્તિ બીજી જ કરતા હોય, જોતા હોય બીજું, બોલતા હોય બીજું, કરતા હોય જુદું, બધું જુદું, એટલે એ પ્રમાણે થતા નથી. એટલે આપણને પૂરેપૂરું એવું ફળ મળતું નથી. બીજ બળ થાય, ભેગું થાય, પણ આ કરવું હોય તો આવી રીતે શાસ્ત્રોક્ત કરે તો એનું પૂરું ફળ મળે. પછી આવી રીતે માસ ઉપવાસ કરવાથી અથવા તો આ બધા વ્રતો કરવાથી એનું શરીર આપોઆપ નિર્બળ બને. નિર્બળ બને એટલે મનના વિકારો શમી જાય. એટલા માટે આવી રીતે ઉપવાસ કરવાના કહ્યું છે. વિધવા સ્ત્રીઓએ હંમેશા એક જ વખત જમવું, આપતકાર્ય વિના બીજી વખત જમવું નહીં. ચાંદ્રાયક વ્રતો કરવા પછી માથું મુંડાવી નાખવું અથવા તો જટા ધારણ કરવી, પણ બહારને ઓળવા નહીં. આવી રીતે વિધવા સ્ત્રીઓને પહેલાં પણ વિધવા સ્ત્રીઓ આપણા ઘરમાં કુટુંબોમાં હતા, આપણે આજથી 40-50 વર્ષ પહેલાં જે વિધવા થતા એ પોતાનું માથું મુંડાઈ કાઢતા, એટલે જટા અથવા તો પછી જટા રાખવી, પણ એને બહુ ગૂંથવી, ચોરવી, ઓળવી એવું નહીં, ગૂંચેલું જ રહે એવી રીતે રાખવી, એવું કહ્યું છે. વાળને ઓળવા નહીં. વિધવા સ્ત્રીઓએ અંબોડાઓ બાંધવો નહીં. પૃથ્વી ઉપર સૂવું, પણ પલંગ ઉપર સૂવું નહીં. વિકૃત વેશ ધારણ કરવો નહીં. અત્યારે તો જોઈએ છે તો ભજનમાં નાટારણ શું કરે, ભજન ગાવા જાય ને તો નાટક ભજવે, એમાં હવે આવું બધું ના પાડી છે. ખરેખર ભજન એનું કોઈ ના મળે, પોતે વિધવા હોય અને આવું કરે તો એનો ધર્મ પણ સચવાતો નથી. એટલે ખરેખર જો કરતા હોય તો બધું ભગવાનને માનતા હોય ને તો ભગવાનના વચનો માનવા જ પડે. જે ભગવાનને તમે ભજો છો ને ભગવાનના વચનો ન માનીએ એમાં ભગવાન કઈ રીતે રાજી થાય. એટલે આ રીતે જાળવવું જોઈએ. એટલે કે વિધવા સ્ત્રીઓએ અંબોળો ના વાળવો, પૃથ્વી ઉપર સૂવું, પલંગમાં કોઈ દિવસ સૂવું નહીં. પણ જો કે આજના જમાના પ્રમાણે એવું ચાલે છે, દેશકાળ પ્રમાણે, પણ જેટલું જળવાય એટલું વધારે સારું. અને પૃથ્વી પર સૂવું, પલંગ ઉપર સૂવું નહીં. વિકૃત વેશ ધારણ કરવો નહીં. પોતાના કપડામાં અત્તર ચોંટવું નહીં. આ રીતે વિધવા સ્ત્રીઓના ધર્મો શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યા છે. આ રીતે વિધવા સ્ત્રીઓના ધર્મો શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યા છે. એટલે 166મો શ્લોક પૂરો કર્યો અને આપણે ભાગ પણ પૂરો કરીએ. પછીના ભાગમાં આપણે 167મો શ્લોક જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.